શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઘણીવાર ડુંગળી કાપતા સમયે આપણે નોંધ્યું હશે કે તેની અંદરના ફોતરાંગ અથવા ફોતરાના અમુક ભાગમાં કાળા દાગ જોવા મળે છે. અમુક લોકો તેને કાપીને દૂર કરી દે છે, તો અમુક લોકો તેને પાણીથી ધોઈને ઉપયોગ કરે છે. એવામાં ચાલો જાણીએ કે ડુંગળી પર જોવા મળતા આ કાળા નિશાન શું છે. તેના સેવનથી કોઈ નુકસાન થઈ શકે છે. ડુંગળી કાપતા સમયે ઘણીવાર તમે જોયું હશે કે છાલ હટાવતા તેમાં કાળા રંગનો દાગ જોવા મળે છે. જો તમે આવી ડુંગળી ખાતા હોવ તો ચેતી જજો. ઘણીવાર તે નુકસાન પહોંચાડી શકે છે. ઘણીવાર આ પ્રકારની ડુંગળીના સેવનથી તમને મ્યુકોરમિકોસિસ થવાનું રિસ્ક વધી જાય છે. તે એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન હોય છે. ડુંગળીમાં જોવા મળતી આ કાળી ફૂગને એસ્પરગિલસ નાઇજર કહેવાય છે. આ પ્રકારની ફૂગ જમીનમાં જોવા મળે છે. આ કાળા રંગની ફૂગ મ્યુકોરમાઇકોસિસ નથી, પરંતુ સંશોધનમાં જાણવા મળ્યું છે કે તે એક પ્રકારનું ઝેર ઉત્સર્જિત કરે છે. જો કે, જો તમે તેને ડુંગળીમાંથી યોગ્ય રીતે કાપીને કાઢી નાખો તો તે જીવન માટે જોખમી નથી. હા, તે કેટલાક લોકોમાં એલર્જીનું કારણ બની શકે છે. ખાસ કરીને જે લોકોને પહેલાંથી જ એલર્જી છે, તેને આ પ્રકારના ડુંગળીના સેવનથી નુકસાન થઈ શકે છે. આ પ્રકારે અસ્થમાથી પીડિત લોકો માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જ્યારે આ ફૂગ હવામાં ફેલાઈ જાય છે અને ઘણા અસ્થમામાં પીડિત વ્યક્તિ શ્વાસ દ્વારા અંદર લે છે તો તેને નુકસાન થઈ શકે છે. એવામાં ડુંગળીની એક બે પરતને દૂર કરીને ઉપયોગ કરો, અથવા ડુંગળીને ખરીદતા સમયે ધ્યાન રાખો કે તેની છાલ કાળી તો નથી ને. ડુંગળીને ફ્રીજમાં રાખવાથી બચવું જોઈએ. જો તમે ડુંગળીને ફ્રીજમાં રાખો છો તો તેના પર કાળી ફૂગ ન લાગે, નહીંતર તે અન્ય ખાદ્ય પદાર્થોમાં પણ મિક્સ થઈ શકે છે અને ઝેરમાં બદલી શકે છે. કેટલાક સંશોધનમાં એ વાત પણ સામે આવી છે કે આ કાળી ફૂગ ઝેરનું કારણ બની શકે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે બહુ જોખમી નથી. તેનું સેવન કરવાથી માથાનો દુખાવો, ઉલટી, ઉબકા, પેટમાં દુખાવો, ઝાડા વગેરે જેવી એલર્જીક પ્રતિક્રિયાઓ થઈ શકે છે. જો ઉપરની છાલ પર કાળી ફૂગ હોય તો તે છાલને હટાવી દો, પરંતુ ડુંગળીની અંદરની પણ પરત કાળી હોય તો તેને ખાવું ન જોઈએ. ઘણા રિપોર્ટ અનુસાર, તે ઘાતક નથી હોતા, પરંતુ તેના સેવનથી બળતરા થઈ શકે છે.